તમે દિવાળીની તૈયારી શરૂ કરી દીધી છે? જો હજુ સુધી તમે દિવાળીની તૈયારી શરૂ ન કરી હોય તો તમે આ રેસીપી જરૂરથી ને જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ. આપણે આજે 3 રેસીપી શેર કરવાના છીએ. 3 અલગ અલગ રેસીપી એટલે કે 3 અલગ અલગ પ્રકારના ચેવડાની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ. દરેક ગુજરાતીના ઘરમાં તમને ચેવડો તો મળી જ જવાનો છે. તો આજે આપણે 3 અલગ અલગ ચેવડાની રેસીપી શેર કરીશું. તો એકદમ સરસ ચટપટા ચેવડા તમે બનાવી અને તૈયાર કરી શકો અને મહિનાઓ સુધી પણ એ ચેવડાઓ ખરાબ થશે નહીં એની મારી ગેરંટી છે. અને જો કે મહિનાઓ ચાલશે જ નહીં એમ. દિવાળી પતે ત્યાં તો તમારો નાસ્તો પણ પતી જશે, એટલો ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થશે. તો આજે આપણે પહેલા મિક્સ ચેવડો બનાવવાના છીએ, ઘઉંના મમરાનો ચેવડો બનાવવાના છીએ, ચોખાનો ચેવડો બનાવવાના છીએ. બહુ ટેસ્ટી બની અને તૈયાર થશે. મકાઈનો ચેવડો પણ બનાવવાના છીએ, બહુ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. જો મેં અહીંયા ઘઉંના મમરાનું પેકેટ લઈ લીધેલું છે. આ રીતે મમરા અલગ અલગ માર્કેટમાં મળતા હોય છે. તમને જે ટાઈપના મમરા ભાવે, ઘઉંના, બાજરીના, જુવારના, એ તમે લઈ શકો છો. જો આ રીતે અહીંયા ઘઉંના મમરા આવે છે, લોકલ માર્કેટમાં મળી જતા હોય છે, તો ત્યાંથી તમે લઈ શકો છો. અને બધી વસ્તુ એકદમ સરસ રીતે ચાળીને લેવાની છે, કારણ કે આપણને મહિલાઓને એવું હોય કે એમાં કાંઈ પણ ઝીણો પાવડર કે જે તે વસ્તુ હોય એટલે તમે ચાળી અને લઈ શકો છો. આ રીતે મેં અહીંયા ચોખાના પૌવા લઈ લીધેલા છે અને આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચોખાના પૌવા ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો ચોખાના પૌવા ઉમેરો ને તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ રીતે તમારે અહીંયા ચોખાના પૌવા હાઈ ફ્લેમ પર જ તળવાના છે. હાઈ ગેસની ફ્લેમ હશે ને તો તમારા પૌવા છે ને એકદમ સરસ ફૂલેલા તૈયાર થશે અને જરા પણ તેલ નહીં રહે. એટલે તમે આ રીતે આ ટ્રીક અપનાવી અને બનાવશો ને તો ચોખાના પૌવાવાળો ચેવડો છે ને એ જરા પણ તેલ નહીં લાગે. ઘણી વખત ઘણા મને કહેતા હોય છે કે અમારા પૌવા ચવડ થઈ જતા હોય છે, અમારા પૌવામાં તેલ વધારે રહી જતું હોય છે. તો એ બધાનું સોલ્યુશન એક જ છે કે તમે હાઈ ફ્લેમ પર એકદમ સરસ તેલ થઈ જાય ગરમ પછી તમારે તળવાના, એટલે પરફેક્ટ તળાશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે જો આપણા ચોખાના પૌવા પણ તળાઈ ગયા છે. અને હું બધું ફરસાણ સિંગ તેલમાં જ બનાવતી હોઉં છું. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે મેં બધા પૌવા અત્યારે તળી અને તૈયાર કરી લીધેલા છે. અમારે ત્યાં ચોખાના પૌવાનો ચેવડો વધારે ખવાતો હોય છે, તો અમે વારે વારે આ ચોખાના પૌવાનો ચેવડો વધારે બનાવતા હોઈએ છીએ. તો તમારે જે પૌવા વધારે અથવા ઓછા લેવા હોય એ તમે લઈ શકો છો. હવે મેં અહીંયા આપણે જે બટેટાની સલી આવે ને એ સલી ઉમેરી દીધેલી છે. સલી એટલે કે આપણે જે ખમણ કરીને રાખીએ ને દર વર્ષે, એ ખમણ અહીંયા ઉમેરી દીધેલું છે. એ ખમણની રેસીપી જોવી હોય તો આપણી ચેનલ ઉપર છે, તમે જઈ અને જોઈ શકો છો. આ રીતનું એકદમ સરસ ખમણ તૈયાર થતું હોય એ આ રીતે તમે ચેવડામાં ઉમેરશો ને તો બહુ સરસ લાગતું હોય. બાળકોને ખૂબ ભાવે આવું બધું. અને બાળકોને હોસ્ટેલમાં દેવું હોય ને તો પણ સારું લાગે, એટલે ભાવશે. તો આ રીતે તમે દઈ શકો. અને હવે હું અહીંયા મકાઈના પૌવા ઉમેરી રહી છું. જોઈ શકો છો કે મકાઈના પૌવા પણ હાઈ ફ્લેમ, હું બધા પૌવા હાઈ ફ્લેમની ગેસ પર જ શેકું છું કે જેનાથી શું થશે કે તેલ જરા પણ નહીં રહે. એટલે તમે નિશ્ચિંત થઈ અને હાઈ ફ્લેમ પર આવી રીતે શેકી લેવાના છે. જોઈ શકો એકદમ સરસ આપણા મકાઈના પૌવા પણ ખીલેલા તૈયાર થઈ ગયા છે. આ રીતે તમારે જે પૌવા ઉમેરવા હોય એ ઉમેરી શકો. અને જો તમને એવું લાગે કે આમાંથી આપણે અમુક પૌવા છે એ સ્કીપ કરવા છે, તો તમને ન ભાવતા હોય એવા તમે પૌવા સ્કીપ પણ કરી શકો છો. અહીંયા તમે અલગ અલગ બધી વસ્તુઓ ઉમેરી શકો. તમને જે ભાવે એ ઉમેરી શકાય અને ન ભાવે એ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે જો મેં અહીંયા સિંગદાણા પણ
તળવા માટે ઉમેરી દીધેલા છે. ચેવડો હોય અને સિંગદાણા ન હોય તળેલા એવું તો બને જ નહીં. આપણે સિંગદાણા તો જરૂરથી ઉમેરતા જ હોઈએ છીએ. જો આ રીતે એકદમ સરસ શેકાઈને ત્યાં સુધી આપણે સિંગદાણા શેકી લેવાના છે. અને તમને જો ન ગમે તો સ્કીપ કરી શકાય, પરંતુ ચેવડામાં સિંગદાણા હોય અને બહુ જ ટેસ્ટી લાગતા હોય છે તો જરૂરથી ઉમેરજો. આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરી લેવાના છે. હવે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના છે. મેં અહીંયા કાજુ અને બદામ ઉમેરેલા છે. કાજુ બદામ ઉમેરી દેવાના છે. તમને જો ડ્રાયફ્રૂટ્સ ન ગમે તો સ્કીપ કરી શકાય. ઘણી વખત ઘણાને ન ગમતા હોય તો સ્કીપ કરી શકાય ને. ડ્રાયફ્રૂટ્સને થતાં વાર નથી લાગતી તો એ તરત જ તમારે અહીંયા કાઢી લેવાના છે. આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને તૈયાર કરવાના છે. અને લીમડાની સ્મેલ આપણે એકદમ સરસ, ચેવડામાં સ્મેલ એકદમ સરસ આવતી હોય આવી રીતે લીમડો છે એ તળી અને નાખવાનો કે જેનાથી સરસ સ્મેલ આવશે. તો તમે આ રીતે ઉમેરી શકો છો. જોઈ શકો તળી લેવાનો છે. જો તમે ઈચ્છો ને તો લીમડાની સાથે ઝીણા ઝીણા મરચાંના કટકી કરી અને પણ ઉમેરી શકો. મારે બાળકો માટે બનાવવાના હોય છે તો મેં મરચાં નથી ઉમેરેલા. હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. એના માટે મેં અહીંયા હળદર પાવડર ઉમેરી દીધેલો છે. આપણે જે બેઝિક મસાલા હોય ને એ બધા મસાલા ઉમેરવાના છે. મરચું પાવડર ઉમેરી દીધેલું છે. મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે કે જેનાથી એકદમ સરસ કલર આવે. આ રીતે તમે જોઈ શકો કે કાશ્મીરી મરચું ઉમેરી દીધેલું છે. તમે તમારી ઘરે જેવું તીખું ખાતા હોય એ મુજબ તમારે અહીંયા મરચું પાવડર ઉમેરવાનું છે. ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. જોઈ શકો એકદમ ટેસ્ટી લાગશે, ચટપટો લાગશે ચેવડો. આ રીતે ચાટ મસાલો ઉમેરશો ને તો ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. ધાણા જીરું પાવડર ઉમેરી શકો. એનાથી સરસ એકદમ ટેસ્ટ આવતો હોય છે. તમે ટ્રાય જરૂરથી કરજો. અને ત્યારબાદ આખું જીરું, કાચું આખું જીરું ઉમેરવાનું છે. એ પણ ધાણા જીરું ઉમેરો ને તો પણ ઉમેરજો. બહુ સરસ ટેસ્ટ આવશે એ જીરાનો. અને ત્યાર પછી સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. જોઈ શકો આ રીતે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. અને એકદમ ચટપટો સ્વાદ આવે ને એટલા માટે હું અહીંયા 2 ચમચી ખાંડ પણ ઉમેરું છું કે જેનાથી આપણે ચાટ મસાલો, નમક અને ખાંડ બધાનું કોમ્બિનેશન એટલું સરસ બનશે ને એટલો સરસ ચટપટો મસાલો બને ને એટલા માટે આવી રીતે ખાંડ પણ ઉમેરી દીધેલી છે. તો એક વખત જરૂરથી આ મસાલો બનાવી અને ટ્રાય કરજો. જો ચાટ મસાલોનું વધારે હું હજી ઉમેરું છું. અને હા, હિંગ ઉમેરવાનું ભૂલતા નહીં. મેં હિંગ ઉમેરી દીધેલી છે, પરંતુ આમાં તમને કહેતા ભૂલી ગઈ છું. હિંગ ઉમેરવાનું ભૂલતા નહીં, એનાથી ને પણ સરસ સ્મેલ આવે. હવે બધું એકદમ સરસ રીતે પીસી અને મિક્સ કરી લેવાનું છે. પલ્સ મોડ પર જ પીસવાનું છે કે જેનાથી તમારા મસાલા છે એ એકદમ સરસ પીસાઈ જશે. અને આમ એકદમ ગરમ નહીં થાય. ગરમ થશે ને તો શું એનો સ્વાદ અલગ થઈ જતો હોય છે, નથી સારો લાગતો. આ રીતે જો આપણો એકદમ સરસ બજાર કરતાં 100 ગણો ટેસ્ટી આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આગળ પ્રોસીડ કરશું. તો એના માટે મેં એક અહીંયા મોટું એક લોયું લઈ લીધેલું છે. આવી રીતનું એક મોટું લોયું અથવા કડાઈ કે તપેલું તમારી પાસે જે હોય એ તમારે લઈ લેવાનું છે. ત્યાર પછી એમાં આપણે આવી રીતે તેલ ઉમેરી દેવાનું છે. તેલ કેટલું કે ક્વોન્ટિટી પ્રમાણે તમારે કેટલો ચેવડો બનાવવો છે એ મુજબ તમારે તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરી દેશો. અને હિંગ 1 ચમચી જેટલી મેં અહીંયા ઉમેરેલી છે. ને હળદર, તેલમાં હળદર ઉમેરી દેશો ને તો પછી તમે જે મમરા કે જે ઉમેરશો ને એનો કલર સરસ આવશે. હું અહીંયા જોઈ શકો કે ઘઉંના મમરા ઉમેરી રહી છું કે તેલમાં શેકાઈ જશે ને તો એકદમ સરસ એની અંદર જે ભેજનો ભાગ હશે ને એ દૂર થઈ જશે. આ રીતે ઘઉંના મમરા ઉમેરી દીધેલા છે. અને આપણા જે રેગ્યુલર ચોખાના મમરા આવે ને એ મમરા ઉમેરી દેવાના છે. આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે. જોઈ શકો છો તમે કે આ રીતે આપણે ધીમા ગેસની ફ્લેમ પર એને શેકી લેવાના છે કે એમાં જે કંઈ પણ ભેજનો ભાગ હોય એ ભેજનો ભાગ દૂર થઈ જવો જોઈએ. ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાના છે. તમે આમ મમરા લઈ અને ભાંગો ને તો તમને આમ એકદમ સરસ ભૂકો થઈ ગયેલા જોવા મળે. ત્યાં સુધી તમે શેકી અને તૈયાર કરવાના છે. જો આ રીતે એકદમ સરસ શેકાઈ ગયા છે આપણા મમરા. અને હવે પછી આગળ આપણે પ્રોસીડ કરીએ તો આ બધા મમરા એકદમ સરસ શેકાઈ જાય ને એ પછી આપણે જે વસ્તુઓ બનાવીને રાખી છે ને એ બધી વસ્તુઓ ઉમેરવાની છે. અને પછી લાસ્ટમાં તમારે મસાલો કરવાનો છે. જો આ રીતે આપણે એકદમ સરસ રીતે શેકી લીધેલા છે મમરાને. મમરામાં ભેજનો ભાગ હોય ને તો શેકાતા વાર લાગે, એટલે આ રીતે તમે જોઈ શકો. હવે આપણે આ જે બધી વસ્તુઓ શેકીને રાખી છે ને, તળીને રાખી છે ને એ બધી વસ્તુઓ ઉમેરી દઈશું.
ત્યાર પછી આપણી પાસે જે દાળિયા દાળ આવે ને, એ દાળિયા દાળના દાળિયા છે મસાલાવાળા, એ હું અહીંયા ઉમેરું છું. અને પછી આપણો જે મસાલો છે ને એ બનાવીને રાખ્યો ને, એ તમારા સ્વાદ અનુસાર તમારે ઉમેરવાનું રહે. તમે જેટલી ક્વોન્ટિટીમાં જે સામગ્રી લીધેલી છે એ પ્રમાણે તમારે જેટલી સ્વાદ અનુસાર જરૂર હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને હા, ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીંતર પછી નીચે બધી વસ્તુઓ બેસવા લાગે છે. એટલા માટે તમારે આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ તમારે આ બધી વસ્તુઓ મિક્સ કરવાની છે. જોઈ શકો એકદમ સરસ આપણો ચટપટો એવો ચેવડો બનાવી લેવાનો છે. આ રીતે બરાબર મિક્સ કરવાનું છે કે ચેવડામાં બધી વસ્તુ બધી બાજુ એકદમ સરસ મિક્સ થઈ જવી જોઈએ. તમે જોઈ શકો છો એકદમ એટલો ટેસ્ટી લાગશે ને કે બાળકો દર વખતે તમારી પાસે આ જ ચેવડાની માંગ કરશે. તમે આ ચેવડો બનાવી અને ભેળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણે જે ભેલપુરી બનાવીએ એમાં પણ લઈ શકાય છે. તો બહુ ટેસ્ટી એવો બનતો હોય છે. તો તમે, અને પાછો ક્વોન્ટિટીમાં બનતો હોય છે, એટલે આપણે જો મોટા ફેમિલીમાં રહેતા હોય તો એકદમ સરસ રીતે એક વખત બનાવી અને મહિનાઓ સુધી તમે આ ચેવડાને સ્ટોર કરી શકો છો. જો કેટલો સરસ ટેસ્ટી એવો આપણો ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ દિવાળીએ આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં, આ ચેવડો બનાવવાનું ભૂલતા નહીં. બહુ જ ટેસ્ટી એવો ચેવડો બની અને તૈયાર થશે. તો જરૂરથી ને જરૂરથી આ ચેવડો એક વખત જરૂરથી ટ્રાય કરજો, એમ બહુ ટેસ્ટી લાગશે. હવે આપણે બીજો ચેવડો બનાવીશું, અને બીજો ચેવડો આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવીશું. એકલો ખાલી ચોખાના પૌવાનો ચેવડો બની અને તૈયાર થતો હોય છે. માર્કેટમાં જે ચોખાના પૌવાનો ચેવડો મળે ને, એના કરતાં આ ચેવડો 100 ગણો ટેસ્ટી બની અને તૈયાર થશે, અને ઘરના બેઝિક મસાલામાંથી જ બની અને તૈયાર થતો હોય છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવો ચોખાના પૌવાનો ચેવડો બનાવી અને તૈયાર થતો હોય છે. તો આ રીતે બસ જો મેં તૈયારી કરી લીધેલી છે ચેવડો નાખવા માટે. આ રીતે મેં અહીંયા જાળીવાળું વાસણ લઈ લીધેલું છે, અને આપણે તેલ એકદમ સરસ થવા દેવાનું છે. પછી તમારે પૌવા ઉમેરવાના છે. આ રીતે જાડા પૌવા આવે ને, એ ચોખાના પૌવા લીધેલા છે મેં. તમે નાયલોન પૌવામાંથી શેકીને પણ બનાવી શકો, પરંતુ ચેવડો છે ને આ ચોખાના પૌવામાં જ બહુ ટેસ્ટી એવો બની અને તૈયાર થતો હોય છે. તો તમે આ રીતે બનાવી અને તૈયાર કરી શકો. અને હા, એક વખત જાડા પૌવાનો ટ્રાય કરજો, બહુ સરસ લાગતો હોય આ ચેવડો. તો આ રીતે તમે છે ને હાઈ ફ્લેમ પર ચોખાના પૌવા તળી અને તૈયાર કરવાના છે, જેનાથી તમારા ચેવડામાં જરા પણ તેલનો ભાગ નહીં રહે. એ હું તમને લખી અને આપું છું, કારણ કે ઘણી વખત આપણને એવું થતું હોય કે ચોખાના પૌવામાં ચેવડામાં તેલ તેલ લાગતું હોય. તમે આમ ખાઓ ને તો તમને મોઢામાં તેલ તેલ ફીલ થતું હોય, પરંતુ આ રીતે તમે બનાવશો ને તો જરા પણ તેલ નહીં લાગે, અને એકદમ સરસ, એકદમ કોરો કોરો આપણો ચોખાનો પૌવાનો ચેવડો એકદમ સરસ તૈયાર થશે. તો આ રીતે તમે જોઈ શકો કે હું અહીંયા હાઈ ફ્લેમ પર એકદમ સરસ ચોખાના પૌવા તળી અને તૈયાર કરી રહી છું. તમારે શું કરવાનું છે કે હું સિંગ તેલમાં જ બનાવું છું બધા નાસ્તા. તમારે જો તમારા ઘરમાં જે તેલ હોય એમાં તમે બનાવી શકો. આ રીતે મેં અહીંયા 500 ગ્રામ પૌવા છે એ લઈ લીધેલા છે, તળી લીધેલા છે. તમે તમારા માપ પ્રમાણે વધારે ઓછા કરી શકો. અને ચોખાના પૌવામાં સિંગદાણા બહુ સરસ લાગતા હોય છે. તો આ રીતે તમે જોઈ શકો કે મેં સિંગદાણા ઉમેરેલા છે. સિંગદાણાને તમારે ગોલ્ડન બ્રાઉન કરી શકાય છે. તમે ખારી સિંગ પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે તળેલા સિંગદાણા ઉમેરશો ને તો એનાથી સ્વાદ સરસ આવશે. તો અહીંયા મેં મોટા મોટા સિંગદાણા લઈ લીધેલા છે અને એ ઉમેરેલા છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન તમારે શેકી અને ઉમેરવાના છે, જો કેટલો સરસ કલર પણ લાગે. અને ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ્સ લેવાના છે. તમને જે ગમતા હોય ને એ તમે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. અને જો તમને આમાંથી કોઈ પણ એક વસ્તુ ન ગમે ને તો એ તમે સ્કીપ પણ કરી શકો છો. એવું કોઈ જરૂરી નથી કે બધી વસ્તુઓ ઉમેરવી છે. તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકાય. મેં અહીંયા દાળિયા દાળ પણ લઈ લીધેલી છે. જો આ રીતે દાળિયા દાળ લઈ લેવાની છે. દાળિયા દાળ માર્કેટમાં મળતી હોય, અને ચોખાના પૌવાના ચેવડામાં દાળિયા દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે તમે દાળિયા દાળનો ઉપયોગ કરી શકો છો. અને જો ન ગમે તો સ્કીપ કરી શકાય. અને જો દાળિયા દાળ તમારી પાસે ન હોય તો ચણાની દાળ પલાળી અને એ પણ તમે લઈ શકો. એની રેસીપી પણ આપણી ચેનલ પર મળી જશે. અને હવે ડ્રાયફ્રૂટ્સ, મેં કાજુ અને બદામ 2 જ વસ્તુ લીધેલી છે. તમને જે વસ્તુઓ ગમે ને એ વસ્તુ લઈ શકાય, અને બાકી સ્કીપ પણ કરી શકાય. ડ્રાયફ્રૂટ્સ બિલકુલ ઓપ્શનલ હોય છે. તમે સ્કીપ કરવા હોય તો પણ તમે
આરામથી સ્કીપ કરી શકો. અને હા, કાજુ બદામને થતાં વાર નથી લાગતી, એ તરત જ થઈ જતા હોય છે. એટલા માટે તમારે આ રીતે ફટાફટ કાઢી લેવાના રહેશે. ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે લીમડો તો કેમ ફૂલાય, એ તો આવવો જ જોઈએ અને ઉમેરવો જ જોઈએ. એનાથી સ્વાદ પણ સરસ આવે અને લુક પણ સરસ આવે. એટલે માટે આવી રીતે તળી અને કડક થઈ જાય ત્યાં સુધી તમારે તળી અને તૈયાર કરી અને ચેવડામાં ઉમેરવાનો છે. જો આ રીતે આપણું બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બધું મિશ્રણ છે એ એક મોટા વાસણમાં મેં આવી રીતે કાઢી લીધેલું છે. જોઈ શકો આ રીતે બધું મિશ્રણ બરાબર એક મોટા વાસણમાં તમે મિક્સ કરી શકો ને એ રીતના વાસણમાં કાઢી લેવાનું છે. અને હું અહીંયા લીમડાની ડાળખી કાઢી લઉં છું અને પાંદડા એમાં ઉમેરી દઉં છું. અને ત્યાર પછી ગરમ હોય ને ત્યારે તમારે હળદર પાવડર ઉમેરી દેવાનો છે, કે જેનાથી છે ને એકદમ સરસ કલર આવી જશે. અને ચપટી હિંગ ઉમેરી દેવાની છે. ત્યાર પછી તમારે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. જે તમારો ટેસ્ટ હોય વધારે ઓછું તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો. સ્વાદ અનુસાર નમક ઉમેરી અને દળેલી ખાંડ તમારે અહીંયા ઉમેરવાની છે. તમે દળેલી ખાંડ અહીંયા ઉમેરી શકો છો, અથવા તો કે સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. હું અહીંયા દળેલી થોડીક ખાંડ ઉમેરીશ, કારણ કે ચટપટો હોય ને એ ખૂબ સરસ લાગે. એ ચેવડો કંઈક અલગ જ ટેસ્ટ આવશે. અને માર્કેટનો જે ચેવડો હોય ને બહુ મીઠો હોય, તો એ મને ઓછો ગમે. એટલા માટે હું આ રીતે ખાલી ચટપટો કરવા માટે થોડીક ખાંડ ઉમેરું છું, વધારે નહીં ઉમેરીએ. ત્યાર પછી ચાટ મસાલો ઉમેરજો, એનાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે. તો જરૂરથી ઉમેરવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જો આપણો ચેવડો એકદમ સરસ ઘરના બેઝિક મસાલાથી તૈયાર થઈ ગયો છે. તમે ઈચ્છો તો અહીંયા તમે કાળી કિસમિસ ઉમેરી શકો છો. પછી તમે આખા ધાણા તળી અને ઉમેરી શકો છો. ધાણાના દાણા આવે ને એ આખા ધાણાના દાણા તમે આમાં ઉમેરી શકો છો. જો તમને ગમે તો તમારે ઉમેરવાના. મારા દીકરાને પર્સનલી નથી ભાવતા, એટલા માટે મેં અહીંયા સ્કીપ કરેલા છે. તો તમને જો ભાવતા હોય તો તમે જરૂરથી ઉમેરજો, બહુ સરસ ટેસ્ટ આવશે. બધું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો ચટપટો એવો ચેવડો તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે આ દિવાળીએ ચોખાનો ચેવડો એકદમ સરસ રીતે સરળ રીતે બનાવી અને તૈયાર કરો. મહેમાનોને ખવડાવો, તમે પોતે પણ ખાઓ અને ખુશ થાઓ. આ રીતે આપણે એકદમ સરસ ચટપટો એવો ચેવડો બનાવી અને તૈયાર કરી લીધેલો છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ત્રીજી ચેવડાની રેસીપી જોઈએ. હવે આપણે ત્રીજો ચેવડો મકાઈ અને મખાનાનો ચેવડો બનાવવાના છીએ. આમ તો જો બાળકો છે ને હેલ્ધી કંઈ ખાવાનું પસંદ કરતા ન હોય, મખાના બાળકો એમ જ ખાતા નથી, તો હું કંઈક ને કંઈક સોર્સમાં એમને આપતી હોઉં છું. તો આ રીતે બાળકોને મખાનાનો ચેવડો ખૂબ જ ભાવતો હોય છે, તો હું એ ઉમેરી અને ચેવડો બનાવી દેતી હોઉં છું. તો આ દિવાળીએ મેં તો આ ટ્રાય કરેલો જ છે. મખાનાનો ચેવડો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને કેવી લાગે ને રેસીપી, એ તમે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો આ રીતે મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે અને મસાલો બનાવવા માટે મસાલો અહીંયા તૈયાર કરી રહી છું. એક સ્પેશિયલ મસાલો આપણે બનાવીશું, જે આપણે ચેવડામાં છાંટીશું. તો આ રીતે તમે જોઈ શકો કે હળદર પાવડર લઈ લીધેલી છે, મરચું પાવડર, કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે મરચું ખાતા હોય એનો ઉપયોગ કરી શકો, અથવા તીખાસ પ્રમાણે કરી શકાય. અને હિંગ લઈ લીધેલી છે અને ધાણા જીરાની ક્વોન્ટિટી થોડી વધારે નાખવાની છે, ખૂબ સરસ ટેસ્ટ આવશે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અને જો તમને ગળ્યાશ ગમતી હોય તો તમે ગળ્યાશ ઉમેરી શકો. મેં અહીંયા ચટપટો ટેસ્ટ આવે એટલા માટે ખાંડ ઉમેરેલી છે દળેલી. આ રીતે તમે તમારી ટેસ્ટ મુજબ ઉમેરી શકો. અને ચાટ મસાલો ઉમેરવાનો છે. એ ઉમેરશો ને તો એનાથી ચટપટો સરસ ટેસ્ટ આવતો હોય છે. ન ઉમેરવો હોય તો જરૂરથી સ્કીપ કરી શકાય, બાકી ઉમેરશો તો બહુ સરસ લાગશે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો તમે આ રીતે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી અને તૈયાર કરી લીધેલો છે આપણો ચટપટો એવો મસાલો. તમે ચાહો તો મિક્સરમાં પણ મિક્સ કરી શકો છો. આ રીતે મેં હાથેથી જ અહીંયા મિક્સ કરી લીધેલું છે બધું, જોઈ શકો. અને હવે આપણું તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા ચેવડો નાખવા માટે મેં અહીંયા આવી રીતે એક જાડાવાળી વાસણ લઈ લીધેલું છે અને એમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી તેલ એકદમ સરસ થઈ જાય પછી મકાઈના પૌવા ઉમેરી દઈશું.
અહીંયા તમે મકાઈના અલગ અલગ રીતે મકાઈના પૌવા આવતા હોય છે, એમાંથી મેં અહીંયા મોટા મોટા જે પૌવા આવે ને એવા લીધેલા છે. જો આ રીતેનો મકાઈનો ચેવડો બનાવવો હોય ને તો તમારે એવી રીતે અલગ અલગ જાડા જે પૌવા આવે ને એનો ઉપયોગ તમે કરી શકો છો. માર્કેટમાં અલગ અલગ મકાઈના પૌવા મળતા હોય છે. તો આવી રીતે મકાઈના પૌવા તળી અને તૈયાર કરી રહી છું. તમે કોઈ પણ પૌવા તળો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે આ રીતે હાઈ ફ્લેમ પર જ તળવાના, કે જેનાથી તમારો ચેવડો છે ને એકદમ સરસ કોરો કોરો બનશે, જરા પણ તેલ નહીં રહે. અને આ રીતે તમે જોઈ શકો છો કે મેં મકાઈના પૌવા એકદમ સરસ રીતે તળી લીધેલા છે. અને ત્યાર પછી હવે આપણે સિંગદાણા તળી લઈશું. તમારે જે કંઈ પણ વસ્તુઓ ઉમેરવાની હોય ને એ તળી અને તૈયાર કરી લેવાની છે. અને તમે જો ઈચ્છો ને તો તમે કોઈ વસ્તુને સ્કીપ કરવી હોય તો એ વસ્તુ પણ સ્કીપ પણ કરી શકાય છે. અને કોઈ વસ્તુ તમને વધારે ગમતી હોય તો એ વસ્તુ તમે વધારે પણ ઉમેરી શકો છો અને સ્કીપ પણ કરી શકાય. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ચેવડો બનાવી શકતા હોય. દરેક ગુજરાતીને અલગ અલગ રીતના ચેવડા ભાવતા હોય છે અને બનાવતા પણ હોય છે. તો એ રીતે તમે અલગ અલગ ટ્રાય કરી શકો. અને મારે ઘરમાં દાળિયા દાળ પણ બધાને ભાવે છે ચેવડામાં, તો હું અહીંયા દાળિયા દાળ પણ ઉમેરું છું. જોઈ શકો છો કે આ રીતે દાળિયા દાળ પણ ઉમેરવાની છે. બહુ સરસ લાગતી હોય છે, તો જરૂરથી તમારે ઉમેરવી. અને જો તમારી પાસે દાળિયા દાળ ન હોય ને તો તમે શું કરી શકો કે ચણાની જે મસાલા દાળ આવે ને એ મસાલા દાળ પણ ઉમેરી શકો. ઘરે બનાવીને ઉમેરવી હોય તો આપણી ચેનલ પર વિડીયો છે, તમે જોઈ શકો. ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. કાજુ બદામ અહીંયા મેં ઉમેરી દીધેલા છે. આ રીતે કાજુ બદામ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને તૈયાર કરી લેવાના છે. બહુ વધારે વાર નથી લાગતી, તો તમે એ મુજબ તળી અને તૈયાર કરી શકો. અને હા, લીમડો તો કેમ ભૂલાય, દરેક ગુજરાતીની આન બાન ને શાન લીમડો અને ધાણાભાજી હોય. દરેક વસ્તુમાં તમને લીમડો મળી જ જવાનો. તો ચેવડામાં તો એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે, એટલે દરેક ચેવડામાં તમને લીમડો મળે. આ રીતે તળી અને એકદમ સરસ ક્રિસ્પી થઈને એવો તમારે કરી લેવાનો છે. તમે ઈચ્છો તો અહીંયા મરચીની કટકી ઝીણી ઝીણી કરી અને ઉમેરી શકો છો. મરચી ઝીણી ઝીણી જે તીખી આવે ને એ મરચી અહીંયા તમે ઉમેરી શકાય. અને આ પછી હવે આપણે મખાના તળી અને તૈયાર કરીશું. જો તમારે મખાનાને તળવા ન હોય ને તો તમારે શું કરી શકાય કે એને શેકીને પણ લઈ શકાય છે. તમને એવું લાગતું હોય કે મખાના તળવા નથી તો તમે શેકીને પણ લઈ શકો. આ તો મને આવી રીતે એમ કે ફટાફટ થઈ જાય એટલા માટે મેં આવી રીતે મખાનાને હાઈ ફ્લેમમાં એક વખત તળી લીધેલા છે. હવે આપણું બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એક મોટા વાસણમાં એને કાઢી લેવાનું છે. જોઈ શકો આ રીતે મેં એક મોટા વાસણમાં કાઢી લીધું છે. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ને એ જ મસાલો ઉમેરવાનો છે. બીજો એક્સ્ટ્રા અલગથી કોઈ મસાલો ઉમેરવાની જરૂર નહીં રહે. તમે આ રીતે આપણા જે રેગ્યુલર મસાલો જે મસાલામાંથી મસાલો બનાવીને રાખ્યો છે એ મસાલો અહીંયા ઉમેરી દેવાનો છે. જોઈ શકો બધું આમ મસાલો ફેરવતા જઈ અને ઉમેરતા જવાનું છે. આ રીતે મિશ્રણ ફેરવતા જવાનું અને ઉમેરતા જવાનું છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણો ચેવડો બની અને તૈયાર થશે. અને આ રીતે જો કેટલો સરસ લાગે. અને મહેમાનોને આપ્યો હોય ને તો એમને ખબર જ નહીં પડે કે આ ઘરે બનાવેલો છે. 100% તમને એડ્રેસ પૂછશે કે માર્કેટમાંથી લઈ આવ્યા છો, ક્યાંથી લઈ આવ્યા છો. એટલો સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. મેં તો આ બધા ચેવડા બનાવી લીધેલા છે. તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કે જેનાથી તમને અલગ અલગ નવા વિડીયોઝ જોવા મળે. હું પૂજા ફરીથી મળીશ તમને એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.
નવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહો, એટલે કે આપણી ચેનલને જ સબસ્ક્રાઇબ કરી અને રાખો. બાજુનું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, એક નવા ટેસ્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જો આપણે એકદમ ટેસ્ટી એવો ચાની સાથે નાસ્તામાં ખાઈ શકાય એવો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. દરેક ગુજરાતીને ચાની સાથે કંઈક ને કંઈક નાસ્તામાં જોઈતું હોય તો આ રીતે ચેવડો બનાવી અને સ્ટોર કરી શકાય છે, અને બાળકોને લંચ બોક્સમાં હોસ્ટેલમાં જતા હોય તો સાથે આપી શકાય છે. તો આ રેસીપી અમારને તો ઘરમાં બધાને ભાવે છે અને થોડા ટાઈમે બનતી જ હોય છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય બાય. થેન્ક યુ.